أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن सलवात पर मोहम्मद वाले मोहम्मद اللهم صل على محمد وآل ખુદાવંદ આલમની આપેલી તૌફીકથી આપણે બધા કુરઆને મજીદના મહિનામાં કુરઆનની તિલાવત કરવામાં, કુરઆનને સમજવામાં અને કુરઆની ચર્ચા ઉપર અમલ કરવાની અને વિચાર કરવાની ખુદાએ આપણને એક તક અને એક મોહલત આપી છે. એનાથી આપણે બધા લાભ ઉઠાવી રહ્યા છીએ. કુરઆન મજીદના મહિનાની અંદર આપણે બધા કુરઆન પડતા હોઈએ, ઇબાદતો કરતા હોઈએ અને દરેક ઇબાદતના કંઈ ને કંઈ આદાબ હોય, કંઈ ને કંઈ એના અંજામ આપવાના તરીકા હોય. મેં રોઝાની અંદર પણ આપણે રોઝો રાખીએ છીએ તો રોઝાના આદાબમાંથી એક છે સહેરી કરવી અને રોઝાના આદાબમાંથી છે એક ઇફતાર કરવો. સહેરીના બારામાં અમુક વાતો હું બયાન કરી ચૂક્યો છું. આજે જરાક ઇફતારના બારામાં આપણે ચોખવટ કરીએ. ઇફતારના બારામાં એક સવાલ અથવા તો એક ચર્ચા વારંવાર ઉઠતી હોય કે મૌલાના ઇફતારનો ટાઈમ થઈ ગયો, મગરિબની અઝાન થઈ ગઈ, પહેલા આપણે શું કરવું? ઇફતાર કરવો બહેતર કે નમાઝ પઢવી બહેતર? આપણે થિયરીમાં જોવા જઈએ તો બધાને પૂછશું ભાઈ શું કરવું જોઈએ? નમાઝ. પણ અમલની અંદર આપણે જોઈએ દિલ શું ચાહતું હોય આપણું કે ચાલ ને કંઈક ખાઈ લઉં, કંઈ પી લઉં, કંઈ ફૂકી લઉં, બરાબર ને? આ ઇન્સાનનું દિલ ચાહતું હોય. આપણે હદીસમાં જોઈએ, આપણા પાંચમા ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ પોતાની એક હદીસની અંદર એક સારી વાતને બયાન કરે છે. મૌલા ફરમાવે છે કે જ્યારે પણ ઇફતારનો સમય આવી જાય તો પહેલા નમાઝ પઢો, ત્યારબાદ ઇફતાર કરો. સિવાય ઈ કે તમે કોઈ એવી જગ્યાએ દાવતમાં હો અથવા એવી જગ્યા ઉપર હો કે લોકો તમારો ઇંતજાર કરી રહ્યા હો કે ભાઈ તમે આવો તો અમે ઇફતાર કરીએ, અમુક લોકો તમારી રાહ જોઈ રહ્યા હોય, તો ઈ મોકા ઉપર એ લોકોને રાહ ના જોવરાવી જોઈએ, વાટ ના જોવરાવી જોઈએ અને આપણે ઈ લોકો સાથે ઇફતાર કરીએ, પછી આપણે નમાઝ પઢીએ. દાખલા તરીકે અમુક લોકોની સાથે આપણે ઇફતાર કરતા હોય, કોઈના ઘરે આપણે ગયા હોય ઇફતાર કરવા માટે અને લોકો રાહ જોતા હોય કે ભાઈ મૌલાના આવે પછી આપણે ઇફતાર કરીએ. 10 લોકો મારી રાહ જોતા હોય, 5 લોકો મારી રાહ જોતા હોય અને હું લાંબી નમાઝ પઢું. આ વાત બરાબર નથી. પેલા ઈ લોકોની સાથે થઈ જાઓ, ઇફતાર કરી લો અને આવા મોકા ઉપર ઈ લોકોના માનમાં આપણે પહેલા ઇફતાર કરીએ ને પછી નમાઝ. પણ સામાન્ય હાલતમાં, નોર્મલ સિચ્યુએશનની અંદર આપણી જવાબદારી છે કે પહેલા આપણે નમાઝ પઢીએ અને ત્યારબાદ આપણે રોઝો ખોલીએ. શા માટે આ રીતના? શા માટે પહેલા નમાઝ? ઇમામ આ વાત ઉપર ભાર મૂકે છે કે તુસલ્લી વ અંતા સાઇમુન ફતુક્તબુ સલાતુકા તિલકા ફતુખ્તમુ બિસ્સૌમ અહબ્બુ ઇલૈયા. તમે જ્યારે નમાઝ પઢો છો અને હજી રોઝો નથી ખોલ્યા, રોઝાની હાલતમાં જ નમાઝ પઢો છો અને તમારી નમાઝ રોઝાની હાલતમાં લખવામાં આવે, ઇમામ કહે છે મને આ કામ પસંદ છે, મને આ કામ મહેબૂબ લાગે છે અને સારું લાગે છે. આ વાતથી એક વાતની જાણકારી મળે છે તે આ કે આપણે જે નમાઝ પઢીએ છીએ ને 5 ટાઈમની, ફરિશ્તાઓ ફક્ત એમ નથી લખતા કે મૌલાના ઇમરાન જાફરી સાહેબે મગરિબની નમાઝ પઢી, ઝોહર અસરની નમાઝ પઢી, સુબહની પઢી, ફક્ત એમ જ નથી લખતા,
બલકે વિગતવાર ચોખવટની સાથે લખે છે કે એમણે નમાઝ પડી મગરિબની અવ્વલ ટાઈમે પડી, જમાત સાથે પડી, કોઈએ પહેલી સફમાં પડી, નાફિલાની સાથે પડી, અઝાન ઇકામતની સાથે પડી, નમાઝ બાદ તસ્બીહ પણ કર્યા, નમાઝ બાદ દુઆ પણ કર્યા, નમાઝ બાદ શુક્રનો સજદો પણ કર્યા. આ બધું લખાય છે, બધું નોટ થાય છે. અને સાથોસાથ ઇમામ કહે છે કેટલી સારી વાત કહેવાય કે તમે રોઝામાં હતા, ઈ પણ લખાઈ જાય કે આપણી બધી નમાઝો રોઝાની હાલતમાં થાય. માહે મુબારક કે રમઝાનમાં કેટલી સારી વાત કહેવાય. સુબહની નમાઝ તો રોઝાની હાલતમાં જોઈ ને, ઝોહર અસર પણ રોઝાની હાલતમાં, મગરિબ ઇશા પણ રોઝાની હાલતમાં હોય તો એના જેવું એક પણ નથી. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. કુરાન મજીદની શખ્સિયતો એ આપણો મૌઝુ હતો. હવે તો મૌઝુ પણ મારે રિપીટ કરવાની જરૂર નથી. કુરાન મજીદમાં બહુ સારા લોકોને અને બહુ બુરા લોકોને ખુદા નામ લઈને, એમનો ઉલ્લેખ કરીને, એમની સિફતોને, એમના ગુણો અથવા અવગુણોને ગણાવીને ખુદા આપણી સામે રાખે છે. પૈગંબરો સિવાય, નબીઓ સિવાય અમુક લોકોના નામ ખુદાએ લીધા છે. આજે એક નેગેટિવ શખ્સિયત, એક બુરી હસ્તીનું નામ અને zikr આપણે કરવો છે કે કુરાન મજીદમાં એનું વાક્યો એક ઠેકાણે નહીં, કુરાનના 4 સૂરામાં એની દાસ્તાન વિગતવાર બયાન થઈ છે, મુફસ્સલ બયાન થઈ છે. એનું કામ એવું હતું, એના કારનામાઓ એવા હતા, ન ફક્ત પોતે ગુમરાહ, બીજાઓને પણ ગુમરાહ કરવામાં એનો એક મોટો રોલ હતો. અને ઈ છે સામરી. સામરી આ એવો માણસ છે કે જે જનાબે મૂસાના જમાનામાં હતો. દાસ્તાન આપણે બધા સાંભળેલા હશો, આપણે રિપીટ કરવી છે ફક્ત. અને કુરાને કઈ બાબતો ઉપર આપણું ધ્યાન દોરેવું છે આ માણસના બાબતે. જનાબે મૂસાની કૌમનો આ એક માણસ સામરી મુઅમિન હતો, આલિમ હતો, જાણકાર હતો, પણ મુનાફિક હતો. જાહેરમાં તો ઈમાન, દેખાવમાં લાગ્યા મુમિન, નેક હસ્તી, આલિમ છે, પણ જનાબે મૂસાનો સહાબી છે, એનો દરજ્જો એક હતો કૌમની અંદર, લોકો એને માન આપતા, બધું, પણ દિલની અંદર મુનાફિકત ભરી હતી. સામરી એનું કામ ઈ હતું કે પોતે ઘરેણા બનાવતો, ઔરતોના જવાહરાત અને જે કંઈ ઘરેણા હોય પહેરવાના, એનું કામ હતું બનાવવાનું. એને મૂર્તિ બનાવતા પણ બહુ સારું આવડતું, સ્ટેચ્યુ બનાવતા એને બહુ સારું આવડતું હતું. આ 2 કામની અંદર એ માહિર હતો. જનાબે મૂસાને ખુદા કોહે તૂર ઉપર તેડાવે છે, એ મૂસા તમે આવો, અમે તમને તૌરેત આપશું. જનાબે મૂસા કોહે તૂર ઉપર ગયા, કૌમને તૈયાર કરીને ગયા, કૌમની સાથે વાત કરીને ગયા કે ભાઈ હું જાઉં છું તૌરેત લેવા માટે, મારી આ સફર 30 દિવસની છે, હું જાઉં છું તો તમને તમારા હાલ ઉપર મૂકીને નથી જાતો, મારા જાનશીન હારૂનને તમારી દરમિયાનમાં રાખીને જાઉં છું. અને જનાબે મૂસા જાય છે. આયત આપણે પડતા હોઈએ ને માહે ઝિલહજની નમાઝમાં, વવાઅદના મૂસા 30 લૈલા, અમે જનાબે મૂસા સાથે 30 રાતની આ એક મુલાકાત રાખી, એક વાયદો રાખ્યો. જનાબે મૂસા જાય છે કોહે તૂર ઉપર, ખુદા સાથે રાઝો નિયાઝ, ખુદા સાથે ગુફ્તગુ, ખુદા સાથે તો વાત કરતા ને ડાયરેક્ટ. ખુદા પણ તૌરેત એમના ઉપર નાઝિલ કરે છે અને તૌરેત આપે છે. હજી ખુદા 10 દિવસ વધારે રોકી લે છે. ફતમ્મા મીકાતુહુ 40 લૈલા, ખુદા 30 ની બદલે 40 રાત એમને રોકી લે છે અને 10 દિવસ વધારે રોક્યા. જનાબે મૂસાને આવવામાં જ્યારે મોડું થયું, કૌમને તો ખબર નહોતી ને કે 10 દિવસ વધારે રિન્યુ થઈ ગઈ છે જનાબે મૂસાની આ સફર. કૌમના દરમિયાન શક પેદા થવા લાગ્યા. જનાબે મૂસા ગયા, પાછા આવ્યા જ નહીં. 31 દિવસ થઈ ગયા, 32 દિવસ થઈ ગયા, કેમ પાછા ન આવ્યા?
એવું તો નથી ને કે હવે ગયા પાછા આવશે જ નહીં. ખુદાને મળવા ગયા, ખુદા સાથે વાત કરવા ગયા છે, ખુદા પાસેથી કિતાબ લેવા માટે ગયા છે, કેમ આવ્યા નહીં? ઈ ફુરસતથી લોકોના મગજમાં જે સવાલો ઊભા થતા હતા, ઈ ફુરસતથી આ માણસ લાભ ઉઠાવે છે. જો મુનાફિક કે જે દરમિયાનમાં જ હતો, એ કૌમની અંદર હતો, જાહેરમાં ઈમાન, અને હવે આ કૌમને ગુમરાહ કરવાની પોતે કોશિશ કરે છે. આ વાત પાકી છે. કોઈ પણ કૌમને બહારવાળા કોઈ નુકસાન પહોંચાડે એના કરતા અંદરના મુનાફિક વધારે મોટું નુકસાન પહોંચાડી શકે છે. એક નમૂનો છે આ સામરીનો. સામરી આવે છે કૌમની દરમિયાન, એ લોકો જનાબે મૂસા ગયા, હવે કઈ આવવાના નથી. તમને જોઈએ છે કે જનાબે મૂસાના ખુદાને હું અહીંયા લઈ આવું, તમારી સામે હાજર કરું? કૌમના લોકો કહે છે જો મૂસા ના આવે તો વાંધો નહીં, મૂસાનો ખુદા આવી જાય તો આપણને ચાલશે. કેવી રીતના આવશે? કે છે કે તમારી પાસે જેટલા સોના ચાંદીના ઘરેણા છે બધું લાવો. બધું જમા કરે છે, એક એક ખાનદાનની ઔરતો પાસેથી બધા હીરા જવેરાત જે કંઈ હતું, ખાસ કરીને સોના ચાંદીના બધા ઘરેણાને જમા કર્યા, અને એને ઓગાળે છે, અને લાકડાનું એક પૂતળું બનાવે છે, એક ગાયનું બચ્ચું બનાવે છે, અને એના ઉપર સોનાનું પડ ચડાવે છે, સોનાનું પાણી ચડાવે છે, અને એક સોનેરી ગાયનું બચ્ચું તૈયાર કરે છે. બનાવી તો નાખી આ મૂર્તિને, આ સ્ટેચ્યુને. હવે થોડા લોકો એની સામે ઝૂકવા લાગશે, સજદો કરવા લાગશે, કઈ કમાલ તો દેખાડવો જોશે ને. સામરી એના ઉપર એક મુઠ્ઠી માટીની નાખે છે. માટી નાખવી હતી કે આના અંદરથી અવાજ આવવા લાગ્યો. જેવી રીતના ગાયના બચ્ચાનો અવાજ આવતો હોય એવો અવાજ આ મૂર્તિમાંથી આવવા લાગ્યો. તમે કહેશો કે આ તો જાદુ કર્યું કે શું? મૂર્તિમાંથી થોડો અવાજ આવે, સ્ટેચ્યુમાંથી થોડો અવાજ આવે. કીધું ને, સામરી બહુ ચાલાક હતો, બહુ હોશિયાર હતો. એટલો ચાલાક અને હોશિયાર કે આ માટીને એને ખાસ એક જગ્યાએથી ઉપાડી હતી. કઈ જગ્યાએથી? યાદ કરી મોકાને કે જ્યારે જનાબે મૂસા બની ઇસ્રાઈલને લઈ અને જઈ રહ્યા હતા આગળ, પાછળ ફિરૌન અને એનું લશ્કર દરિયાએ નીલ સુધી પહોંચ્યા. દરિયાએ નીલ ઉપર જનાબે મૂસાએ લાકડી મારી, રસ્તો બની ગયો, અને હવે જનાબે મૂસા બની ઇસ્રાઈલ સાથે આ દરિયામાં બનેલા રસ્તા ઉપરથી પસાર થવા ચાહતા હતા. પણ તમે જો, ઘોડા હોય, જાનવર હોય, કંઈ પણ એ પાણીમાં ના ઉતરે જ્યાં સુધી બીજા કોઈ જાનવરને ના જુએ કે આ પાણીમાં જાય, એ ના ઉતરે. પેલા જાનવરને જો તમે પાણીમાં નાખી દો પછી એની પાછળ પાછળ જશે, પણ કોઈ પહેલ નહીં કરે. બની ઇસ્રાયેલના ઘોડા પણ આગળ નહોતા વધી રહ્યા કે આ દરિયામાં ભલે રસ્તો બન્યો પણ કેમ જવાની અંદર, અચકાતા હતા જાનવરો. આ મોકા ઉપર જીબ્રીલ આવે છે એક ઘોડાને લઈ, અને પોતે આગળ આગળ રસ્તામાં ઉતરે છે. એની પાછળ બની ઇસ્રાયેલના જાનવરો અને બની ઇસ્રાયેલની આખી કૌમ આગળ વધે છે. જીબ્રીલના ઘોડાના પગ નીચેની માટી આ સામેરી ઉપાડી લીધી હતી કે અત્યારે ઉપાડી લઉં તબરુક તરીકે, બાદમાં મને કામ આવશે, અને કામ લે છે. જો આ મુનાફિકની એક સિફત આ હોય કે કોઈ પણ ફુરસતને ઈ નુકસાન પહોંચાડવા માટે મૂકતો નથી, સારી હોય કે બુરી હોય. સારી ફુરસતી હતી કે તબરુક તરીકે માટીને ઉપાડી લીધી. બુરી ફુરસતી હતી કે જ્યારે આ પૂતળાને બનાવે છે એના ઉપર ઈ માટીને નાખે છે અને અવાજ આવે છે. કોમના લોકોને કીધું જો અવાજ સંભળાય છે, આ અવાજ મૂસાના ખુદાનો અવાજ છે. જનાબે મૂસા ગયા છે ખુદાને મળવા, એના ખુદાને હું આમાં લઈ આવ્યો છું. એટલે હવે લોકો બસ સજદા કરવા લાગ્યા, ઇબાદત કરવા લાગ્યા. એ આખી કોમ કે જેને જનાબે મૂસાએ ખુદા પરસ્ત બનાવી હતી, હવે બની ગયા ગાય પરસ્ત, અને આની ઇબાદત કરવા લાગ્યા. આ હતું સામરીનું કામ. સામરીએ આ રીતના કોમને ગુમરાહ કરી નાખી. લોકોના દિલોની અંદર, લોકોના વિચારોની અંદર કેવી રીતના એમને ગુમરાહ કરવા, કેવી રીતના એમની સાથે ડીલ કરવું, આ સામરીને બહુ સારું આવડતું હતું.
આ મુનાફિકે, આ જાણકારે, આ ચતુર અને ચાલાક ઇન્સાને આ રીતના પોતાની કોમને ગુમરાહ કરી. પોતે તો દિલથી મુશરિક હતો, પોતે મુનાફિક હતો અને પોતે આ રીતના પોતાની કોમને ગુમરાહ કરે છે. અને થોડાક દિવસમાં જ્યારે 40 દિવસ પૂરા થયા એટલે જનાબે મૂસા આવ્યા, તૌરેતને લઈને આવ્યા કે હમણાં મારી કોમની સામે આ કિતાબને હું પેશ કરું. આવીને જોયે છે કે આ બધું શું? કોમ અલ્લાહની ઇબાદતની બદલે આ ગાયના બચ્ચાના પુતળાના ઉપર સજદા કરે છે અને એની ઇબાદત કરે છે અને સામરી બની ગયો છે એનો મોટો. આ બધું જોઈને જનાબે હારૂનને એવી રીતના કડક ચેતવણી આપતા અને એવી રીતના પૂછપરછ કરે છે. જનાબે હારૂનથી કુરાનમાં છે, જનાબે હારૂનની દાઢી પકડીને એને ખેંચે છે. શું કર્યું તે મારી કોમ સાથે? જનાબે હારૂન કહે છે કે ભાઈ જરાક શાંતિ તો રાખો, જો તો ખરા, લા તઅખુદ બિલહિયતી, મારી દાઢી ના ખેંચો, આ કોમની ભાળતા મારું અપમાન ના કરો. જનાબે મૂસા એટલા ક્રોધમાં હતા, એટલા, કેટલું દિલ બળે ઇન્સાનનું કે હિદાયત કરીને ગયા હોય, આવીને જોઈએ કે કોમ આખી ગુમરાહ. ક્યાં હતી કોમ અને કેટલી પસ્ત બની ગઈ, કેટલી તરક્કી ઉપર હતી અને કેટલા સવાલની અંદર, અને કેવી એની ચડતી હતી, હવે કેવી આ કોમની પડતી આવી ગઈ. જ્યારે આ બધું જોયા, જનાબે મૂસાની મહેનત ઉપર પાણી ફરી ગયું હતું. જનાબે હારૂનને એટલું પૂછે છે, જનાબે હારૂન કહે છે કે ભાઈ મેં ઘણી કોશિશ કરી સમજાવવાની, કોમ મારી વાત નહોતા માનતા, ત્યાં સુધી કે આ લોકો મારો વિરોધ કરતા મને કત્લની તૈયારી કરી લીધા હતા, પણ સામરી એને બહેકાવી ગયો, સામરી એને ગુમરાહ કરી ગયો. એને આમાં આ રીતના આખો વાક્ય બયાન કરે છે. જનાબે મૂસા આવે છે સામરી પાસે. કોમની તો પછી આપણે વાત કરશું. જનાબે મૂસા કહે છે પેલા તારી અને આ ગાયના બચ્ચાની પેલા હું વ્યવસ્થા કરું છું. જનાબે મૂસા આવ્યા, સામરીને કહે છે આ બધું શું તે કર્યું, કેવી રીતના ત્યાં કોમને ગુમરાહ કરી. સામરી વાતો કરે છે ને કહે છે ભાઈ કોમ જે છે આમ કર્યા, મેં એને આ રીતના રસ્તો બતાવ્યો, કોમ આ રીતના માનવા લાગી, અને એવા એક્સક્યુઝ અને એવા જવાબ આપે છે કે જે કાબિલે કબૂલ નહોતા. જનાબે મૂસા સામરીને કત્લ કરવા ચાહે છે, પણ ખુદા કહે છે કે ના, એને કત્લ ના કરો, કત્લ કરતા મોટી સજા આપણે એને આપીએ. એને એવી સજા આપીને કે લોકો માટે ઇબરત બની જાય. સૌથી પહેલા તો જનાબે મૂસા એના હકમાં બદદુઆ કરે છે, ખુદાયા તું આને હલાક કર, નાબૂદ કર. પેલા તો એને બદદુઆ આપ્યા, આ પેલું કામ. બીજું, એની બદદુઆ કબૂલ થઈ જનાબે મૂસાની, અને એવી સખ્ત બીમારીમાં એ મુબ્તલા થયો. બીમારી એની યા તો બદનની બીમારી હતી અથવા મગજની બીમારી હતી. એવી બીમારી હતી કે એ પોતે લોકો પાસે જતા ડરતો અને લોકો એની પાસે જતા ડરતા. લા મિસાસા, કુરાનનો આ શબ્દ છે, લા, મારી સાથે કોઈ કોન્ટેક્ટ ના કરો, મારી બાજુમાં ના આવો, મને હાથ ના લગાડો, મારી સામે ના જુઓ, મારી સાથે બોલો નહીં. એવી હાલત થઈ ગઈ હતી સામરીની. પોતે જનાબે મૂસાને હટાવીને પોતે કૌમનો લીડર બનવા ચાહતો હતો, અને હાલત ઈ થઈ ગઈ કે હવે લા મિસાસ, લોકોથી દૂર ભાગવા લાગ્યો. લોકો પણ એનાથી દૂર ભાગવા લાગ્યા કે આવા બીમારની બાજુમાં જાશું, આપણને લાગી જશે બીમારી. અને આ રીતના કૌમથી દૂર રહીને, આ રીતના એકલાપણામાં, એકલતામાં રહીને ધીમે ધીમે પછી હલાક થઈ છે. આ એની સજા. અને આટલું જ નહીં, જનાબે મૂસા એને બનાવેલા ઈ વાછરડાને, ઈ ગાયના બચ્ચાને કે છે જો તારી ભાળતા જ હું આને બાળું છું, આને ખતમ કરું છું. કૌમની સામે, સામરીની સામે જ આ ગાયના બચ્ચાને બાળે છે, નાબૂદ કરે છે, અને ત્યારબાદ એની રાખને પણ લઈને દરિયામાં વહાવી દે છે. કોઈ નામો નિશાન બાકી નથી રાખતા. એવું ના બને કે એને પાછા તોડીને ટુકડા કરી નાખે, સોનાના ટુકડા પછી લોકોની દરમિયાન વેચી લે, લો પાછા ઘરેણા બનાવો. નહીં, વળી પાછું કંઈક બીજું નવું ચાલશે. અને આ સામરીએ બનાવેલા આપણા ખુદાનો
સોનાનો ભાગ છે એમ કરીને લોકો એની ઇબાદત ચાલુ કરશે. જનાબ મૂસા હલાક કરી નાખ્યા, બધું ખતમ કરી નાખ્યા, અને આ બધું સામરીની નજરોની સામે કર્યા. જો તે જે આ રીતના ગુમરાહ કરવાની કોશિશ કરી હતી ને, તો જો વંદુર ઇલા ઇલાહિક અલ્લઝી ગલતા અલૈહિ આકિફા, જો આ તારો ખુદા તું એની સામે બેઠો હતો ને, તું એની ઇબાદત કરતો હતો ને, લનુહર્રિકન્નહુ થુમ્મા લનન્સિફન્નહુ ફિલ યમ્મિ નસ્ફા, અમે એને બાળી નાખશું અને ત્યારબાદ એના રાખને પણ દરિયામાં વહાવી દેશું, અમે એને ખતમ કરી નાખશું. આ હતી સામરીની જિંદગી કે જેણે ન ફક્ત પોતે ગુમરાહ થયો, કૌમને ગુમરાહ કરી. અને ત્યારબાદ એ તો જનાબે મૂસા આવ્યા, ફરી પાછા હિદાયત કર્યા, કૌમને સીધા રસ્તા તરફ લાવ્યા. કૌમે તૌબા કરી, માફી માંગી, અને ત્યારબાદ હજી આગળ ઘણી બધી ભૂલો કરી હતી બની ઇસ્રાએલે, પણ એક મોટી ભૂલ કે સામરીની વાતમાં આવી ગયા. સામરી આ એક કેરેક્ટર છે જે કુરાન બયાન કરે છે કે ક્યારેક એવું બને કૌમની અંદરથી જ જાણકારમાંથી કોઈ મુનાફિક નીકળી આવે અને પોતે જ કૌમની બરબાદીનું કારણ બને. એનું નુકસાન એટલું મોટું છે કે બારવાળાઓના નુકસાન કરતા પણ વધારે મોટું. હું નથી કહેતો અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ પોતાની એક હદીસની અંદર ફરમાવે છે કે દરેક કૌમમાં એક સામરી હોય કે જે લોકો હક રસ્તા ઉપર ચાલતા હોય ને, એને કોઈ ના કોઈ તરીકાથી હકની ઉપર અમલ કરવાથી રોકતા હોય. એમના જમાનામાં એક માણસ હતો હસન બસરી, પોતે આ રીતના કહેતો કે ભાઈ કઈ જંગ કરવાની જરૂર નથી, લડવાની જરૂર નથી, બધા મુસલમાનો છે, બધા સારા છે, બધા જ કલમો પડવા વાળા છે, આપણે બસ બેસીને અલ્લાહ અલ્લાહ કરો. મૌલા અલી કહે છે જો આનું કામ જે છે ને સામરી જેવું છે. ભાઈ સામે ખવારીજ છે તો ખવારીજ સાથે લડવામાં ના આવે. જમલના લોકોએ બળવો કર્યો છે તો મૌલા અલી કે જે હકના લશ્કરના અલંબરદાર છે, અલ્લાહે બનાવેલા ઇમામ છે અને લોકોના જાહેર ખલીફા છે, શું એ લોકોને નો મુકાબલો કરીને એમને એમની જગ્યાએ ના બેસાડી શકે? માવિયા જેવા માણસની સાથે શું અલી જંગ ના કરે? પણ આવા લોકો હતા, અમુક લોકો ખુશ્ક દિમાગના અને લોકોને ગુમરાહ કરવા વાળા, કે લોકો બસ આ રીતના કહેતા કે ના બધા સારા છે, બધા મુસલમાન છે, બધા કલમા પડો, કોઈની સામે આપણે તલવાર ઉઠાવવાની જરૂર નથી, બસ બેસીને અલ્લાહ અલ્લાહ કરો. બસ હક શું છે, બાતિલ શું છે, કોનો સાથ આપવાનો છે, કોનો નથી આપવાનો, કોણ હિદાયતના રસ્તા પર છે, કોણ ગુમરાહ છે, ઈ મને કઈ લેવા દેવા નથી. હું મુસલ્લા પર બેસીને અલ્લાહ અલ્લાહ કરું. શું આ વાત બરાબર છે? હસન બસરી આ રીતના કહેતા. અને મૌલા અલી કે આનું કામ પણ સામરી જેવું છે. જનાબે મૂસા એની કોમ, ઈ કોમ કે જેને જનાબે મૂસાએ હિદાયત કરી, ઈ આગળ વધતા રહે, તરક્કી કરતા રહે, ખુદા એની મદદ કરતો રહે છે. પણ સામરી જેવા આવી જાય તો પૂરી કોમ થોડાક સમયમાં જ જનાબે મૂસાની હિદાયતથી મોઢું ફેરવી, એમના જાનશીનથી મોઢું ફેરવી અને ચાલ્યા જાય છે બીજાઓની પાછળ. આ રીતના નમૂના કુરાને બયાન કર્યા કે જેથી આપણે પણ ધ્યાન રાખીએ. આખરી જમાનો છે, જમાનાના ઇમામના આપણે મુંતઝિર છીએ. આ જમાનાની અંદર કોઈ એવો સામરી ના આવી જાય કે જે કૌમને ગુમરાહ કરી શકે. હોશિયાર અને આગાહ રહેવાની જરૂર છે અને બેદાર રહેવાની જરૂર છે. કુરાન મજીદના આવા જ કોઈ કેરેક્ટરની સાથે ઇન્શાઅલ્લાહ આપણે આવતા દર્સોમાં ચર્ચા કરશું. અહેકામ અને મસાઇલની અંદર એક મસલો છે કે જેનાથી આપણો રોઝો બાતિલ થઈ જાય, એહતિયાતી વાજિબની રૂએ, તે ઈ છે કે દાખલા તરીકે હવામાં ઉડતી કોઈ એવી ચીજો જે બહુ વધારે હોય એને ઇન્સાન ગળા નીચે ઉતારે. અહીંયા તો અલ્હમ્દુલિલ્લાહ એટલું પોલ્યુશન નથી, પણ કોઈ ઠેકાણે એટલું પોલ્યુશન હોય, એટલી હવા ઉડતી હોય ને એમાં એટલી બધી માટી હોય
કે ઇન્સાન મોઢું ખોલે તો મોઢામાં માટી આવી જાય, એને જો ગળા નીચે ઉતારે તો આપણો રોઝો એહતિયાતે વાજિબની રૂએ બાતિલ થઈ જાય. અથવા તો એવી જગ્યા ઉપર કે જ્યાં દાખલા તરીકે ઘઉંનો લોટ, જ્યાં લોટ પીસવામાં આવતો હોય, તમે જો સામાન્ય રીતે લોટ ઉડતો હોય બધી બાજુ, એટલો હદ વધારે ઉડતો હોય કે ઇન્સાનના ગળા સુધી જો પહોંચે તો એહતિયાતે વાજિબની રૂએ એનો રોઝો બાતિલ થઈ જાય છે. કોઈ પણ એવી ચીજ કે જે હવામાં એટલી ઉડતી હોય અને બહુ વધારે ક્વોન્ટિટીમાં હોય તો પછી એ આપણા રોઝાને બાતિલ કરી દે છે. એમાં ધ્યાન રાખવું જોઈએ. આ જ કેટેગરીની અંદર આવે છે, આ જ મસલાના હેઠળ લખે છે કે એહતિયાતે વાજિબની રૂએ બીડી પીવી, ઓલું હુક્કો પીવો અથવા કોઈ પણ એવી ચીજ કે જે ધુવાડો ને એ બધું આપણા બદનમાં લે, આપણા ગળા નીચે ઉતરે, આ બધાથી આપણે રોઝાની હાલતમાં પરહેઝ કરવો જોઈએ. આટલું તો વાઝેહ, ક્લિયર. એક ચીજ છે કે જેને દવા તરીકે ક્યારેક યુઝ કરવામાં આવતી હોય, એક એવો સ્પ્રે કે જે લોકોને દમની બીમારી હોય, એસ્થમા હોય અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, એક જાતનો સ્પ્રે લેતા હોય, એની અંદર કંઈક એવી દવા હોય, એવું કંઈક પ્રોડક્ટ હોય એની અંદર. એના બારામાં લખે છે કે એવી કોઈ ચીજ કે જે ઇન્સાન, એવો સ્પ્રે કે જે ઇન્સાન લેતા હોય જેને શ્વાસની તકલીફ હોય, ઈ લેવામાં રોઝાની હાલતમાં કઈ વાંધો નથી. શા માટે? કારણ કે ઈ જે સ્પ્રે કોઈ લેતા હોય ઈ કઈ ખાવાની ચીજ નથી કે ઇન્સાનના ગળા નીચે ઉતરતી હોય. આ એક એવી દવા છે કે જે મોઢાના જરિયાથી ઇન્સાનના ફેફસામાં જાય છે અને ઇન્સાનને શ્વાસ લેવામાં રાહત મળે છે. ઈ રીતનો સ્પ્રે કે જે શ્વાસની તકલીફ વાળા દર્દી લોકો લેતા હોય એનાથી રોઝો આપણો બાતિલ નથી થતો. પણ એ સિવાય જે રીતના મેં બયાન કર્યું કે કોઈ એવી ચીજ કે જે હવામાં બહુ વધારે ઉડતી હોય એને ગળા સુધી પહોંચાડવાથી આપણે બચવું જોઈએ કે જેથી આપણો રોઝો બાતિલ ના થાય. ઇન્શાલ્લાહ બીજા પણ કોઈ મસાઇલ હશે તો આપણે તમારી ખિદમતમાં આવનારા દર્શોની અંદર બયાન કરશું. અંતમાં ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, રોઝાને તારી બારગાહમાં કબૂલ ફરમા. આવનારા દિવસો અને રાતોમાં ખાસ કરીને શબે કદ્રમાં આમાલ ઇબાદતો કરવાની નેક તૌફીક અતા કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને આપણા પ્રમુખ સાહેબની તબિયત ખરાબ છે, તેઓની શિફાયાબી અને તંદુરસ્તી માટે પણ આપણે દુઆ કરીએ છીએ. ખુદાયા એમને પણ સેહતો, સલામતી અને તંદુરસ્તી અતા ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. ઝમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.